ફેસબુક ફ્રેન્ડ સાથે મિત્રતા ભારે પડી। એનઆરઆઈ યુવતીને યુવકે કરી બ્લેકમેલ, ધમકી આપી કરોડો રૂપિયા પડાવ્યા। અમેરિકા ભણવા ગયેલી યુવતીને એક ફેસબુક ફ્રેન્ડ સાથે મિત્રતા કરવી ભારે પડી, કારણ કે આ યુવતીને બ્લેકમેલ કરીને 1.80 કરોડ છે તેનો ચૂનો લગાવવામાં આવ્યો, તેની પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા। શું છે સમગ્ર વિગત? આરોપી પકડાયો કે કેમ? આ સમગ્ર માહિતી જાણીએ ક્રાઇમ સ્ટોરીમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। સોશિયલ મીડિયા લોકો માટે જેટલું ઉપયોગી છે તેટલું જ હાનિકારક સાબિત થાય છે। આ કહેવાનું કારણ એવું છે કે સોશિયલ મીડિયા થકી ડરાવી ધમકાવી કે સમાજમાં બદનામી કરવાનું કહી લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે। આવી જ ઘટના સુરતમાં સામે આવી। સુરતમાં રહેતી એક યુવતી 2019 દરમિયાન અમેરિકા ભણવા ખાતે ગઈ અને આ દરમિયાન જ એક યુવકે તેને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી। ત્યારે યુવતીએ ભારતીય લાગતા તે યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અને બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ, જે 6 મહિનામાં પ્રેમમાં પરિણમી। તેના બાદ યુવકે પોતાનું અસલી રૂપ બતાવ્યું। યુવકે શરૂઆતમાં આ યુવતી પાસે અભ્યાસમાં મદદના નામે ઉછીના પૈસા માંગ્યા। શરૂઆતમાં થોડા ઘણા પૈસાની લેવડ દેવડ બાદ યુવક યુવતી એવા પ્રેમ સંબંધમાં બંધાયા કે યુવતીને ખબર જ ના પડી કે જે યુવક સાથે તે પ્રેમમાં છે તે તેને ફક્ત ઠગીનો શિકાર બનાવી રહ્યો છે। 2019 થી લઈને 2024 સુધી યુવતીએ યુવકને મદદના નામે અને તેની સાથે સાથે બ્લેકમેલ કરી 1.89 કરોડ રૂપિયા આપ્યા હતા। વધુ પૈસા માંગતા અંતે યુવતીએ કંટાળી આ યુવક વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી। ત્યારે સાયબર ક્રાઇમે આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે યુવકના ગેજેટને ટ્રેસ કરવાનું શરૂ કર્યું। 12 કલાકમાં જ આરોપી ગુરુપ્રસાદ કોવીને પોલીસે ચેન્નઈની એક હોટલમાંથી ઉઠાવી લીધો। સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુરુપ્રસાદની ધરપકડ કરી તેની પાસે રહેલા મુદ્દામાલને પણ કબજે કરવામાં આવ્યો। આરોપી પાસેથી મોબાઈલ, લેપટોપ અને અન્ય ચીજ વસ્તુઓ, આ તમામ મુદ્દામાલની તપાસ કરતા સાયબર ક્રાઇમના પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા। આ યુવકના મોબાઈલ અને લેપટોપમાંથી યુવતીના ન્યૂડ ફોટો પણ મળી આવ્યા હતા। આરોપીના મોબાઈલમાં વધુ તપાસ કરતા તેના મોબાઈલમાંથી અન્ય કેટલીક યુવતીઓના ફોટા પણ મળી આવ્યા। શરૂઆતમાં તો આ આરોપી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી સામેની યુવતીઓને બોડી બિલ્ડરના એટ્રેક્ટિવ ફોટો મોકલી પોતાનો હોવાનું કહેતો હતો। ફોટો જોઈ યુવતીઓ આકર્ષાઈ જતી હોય તેવા પણ ખુલાસા થયા છે। યુવતીઓ સાથે વાતચીત દરમિયાન આરોપી ગુરુપ્રસાદ જણાવતો કે તે બહુ મોટા પોલિટિશિયનનો દીકરો છે અને તેની ખૂબ ઊંચી ઓળખાણ છે। તે હાઈ ક્લાસ ગાડીઓ વાપરતો અને તેના ફોટો લોકોને મોકલતો। આ આરોપી જે લોકો પાસેથી પૈસા મેળવતો તે પૈસા ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી જુગાર રમવામાં વાપરતો। ત્યારે પોલીસે આરોપી ગુરુપ્રસાદની એકાઉન્ટ ડિટેલ્સ પણ તપાસી છે, પરંતુ બહુ કોઈ વધારે વસ્તુઓ તેમાં નથી મળી। હાલ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે। પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ તરફથી સાયબર ક્રાઇમ સેલને સૂચના આપવામાં આવેલ છે કે સુરત શહેરમાં વસતા નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો તેમની ફરિયાદ લઈ તેવું ભોગ બનનારને કમ્પ્લેન પરત્વે જરૂરી કાર્યવાહી કરવી। આ અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ સેલને 2 દિવસ પહેલાં એક દીકરીની ફરિયાદ મળી હતી, જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે 1.89 કરોડથી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવેલ હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને, મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્ર મંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ। આ સંદર્ભમાં યુવતીએ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સેલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતાં ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ 12 કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ ચેન્નઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે। આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે।
યુવકનું કહેવાનું હતું કે ડૉક્ટરનો અભ્યાસ કરે છે અમેરિકામાં. કઈ રીતે ઓળખાણ થઈ હતી? આની અંદર જે ઓળખાણ થઈ હતી એ સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દ્વારા યુવતીનો પરિચય જે આરોપી છે મૂળ, એનું નામ છે ગુરુપ્રસાદ ચૌધરી, જે મૂળે આંધ્રપ્રદેશના નેલ્લોરનો રહેવાસી છે અને મૂળે ત્યાં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામમાં એનો પરિવાર રહે છે. પણ સદર યુવકને ખોટી પ્રોફાઇલ બનાવી, હાઈફાઈ પ્રોફાઇલ બતાવી યુવતીઓને ફસાવાનું એક એમોથી એ કામ કરતો હતો. એટલે સોશિયલ મીડિયા ઉપર કંઈક અલગ અને રિયલ લાઈફમાં કંઈક અલગ એવી રીતે, એટલે પોતાની હાઈફાઈ પ્રોફાઇલ બતાવી, પોતે ડૉક્ટરીનું ભણે છે અને પોતાનું ફેમિલી બહુ જ પાવરફુલ છે, પોતાની પાસે ઓડી કાર છે અને પોતે પોલિટિશિયનનો દીકરો છે, એ રીતની જે વિગતો છે એ આપીને યુવતીને ભોળવી હતી. સાથે સાથે એ મૂળે આંધ્રપ્રદેશનો રહેવાસી હોવા છતાં હૈદરાબાદના જુબિલી હિલ્સ વિસ્તાર જે છે ત્યાંથી રેન્ટ ઘર ભાડે રાખીને એવા સરનામે પાસપોર્ટ વગેરે પણ કઢાવીને એક છાપ ઊભી કરી હતી કે હું બહુ જ સારા અને લક્ઝરિયસ અને રીચ ફેમિલીમાંથી ને બેકગ્રાઉન્ડમાંથી આવું છું. એવી રીતે સોશિયલ મીડિયા ઉપર ખોટી પ્રોફાઇલ અને ખોટું જે બતાવે છે એવી ભ્રામક પોતાની છાપ ઊભી કરીને આ યુવકે યુવતીઓને છેતરવાનું કામ કરતો હતો. હાલ તેની પાસેથી સોશિયલ મીડિયા ગેજેટ્સ જે મળ્યા છે, ફોન, લેપટોપ વગેરેની તપાસ ચાલુમાં છે. જે જોતા ખ્યાલ આવે છે કે તે પુષ્કળ એડિક્ટ પર્સન હતો અને અલગ પોર્ન વેબસાઇટ્સ સર્ચ કરતો હતો. સાથે સાથે ફોનમાંથી પણ ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે. વધુમાં સદર જે યુવક છે ગુરુ, એની વધુ પૂછપરછ કે આટલા રૂપિયા જે એણે યુવતી પાસેથી લીધા છે તો એની અંદર એ પૈસાનો શું ઉપયોગ કર્યો એ જોતા અને ફોન તપાસતા જાણવા મળ્યું છે કે ડફા બેટ અને 365 બેટ નામની જે બેટિંગ એપ્લિકેશન્સ છે એની એને સખત લત હતી અને જે કંઈ પણ પૈસા એને આ રીતે મળે એ આ બધી બેટિંગ વેબસાઇટ પર લગાવીને સટ્ટો રમીને લગભગ એની લતના કારણે રૂપિયા હારી ગયેલ છે. વધુ તપાસ આ બાબતમાં અને કેટલા રૂપિયા ટ્રાન્સફર થયા છે, શું બીજી કોઈ યુવતીઓને તે આ રીતના બ્લેકમેલ કરતો હતો કે કેમ, એ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે. આ કેસમાં હાલ તો 1.89 કરોડની ફરિયાદ છે, પરંતુ જે પ્રકારે માહિતીઓ સામે આવી રહી છે તેના બાદ વધુ રકમોની ફરિયાદ પણ દાખલ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.